વડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રહેણાંકી મકાનમાં ગેરકાયદેસર પ્રતિબંધિત અફીણનો જથ્થો વજન 459 ગ્રામ, કિંમત ₹2,29,500 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹2,75,670 મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી સુરત શહેર ગોળાદરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી H.S. આચાર્ય ગોળાદરા પોલીસ સ્ટેશન નાઓની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ ગોળાદરા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી J.S. રામાનંદી તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન એએસઆઈ દેવરામભાઈ રાસેંગભાઈ બક્કલ નંબર 0215 નાઓને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે ગોળાદરા જ્ઞાનજ્યોત સ્કૂલ સામે પ્રિયંકા મેગાસિટી ઘર નંબર C97 વાળા મકાનમાં અફીણનો જથ્થો લાવી સંગ્રહ કરેલ છે વગેરે મતલબની બાતમી હકીકતના આધારે પ્રિયંકા મેગાસિટી C97 વાળા મકાનમાંથી આરોપી ધર્મારામ ઘેવરરામ ફાળકે ઉંમર વર્ષ 32 ધંધો માર્કેટમાં ફોલ્ડિંગ રહે ઘર નંબર C97 પ્રિયંકા મેગાસિટી સોસાયટી જ્ઞાનજ્યોત સ્કૂલની સામે ગોળાદરા સુરત મૂળ રહે ગામ હરિયાણા બિલાડા થાના બોરુંદા તાલુકો બિલાડા જિલ્લો જોધપુર રાજસ્થાન નાઓ ને ઘેરા કથ્થાઈ રંગનું ઘટ્ટ પ્રવાહી અફીણ જેનું વજન 459 ગ્રામ જેની કિંમત ₹2,29,500 ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી ઉપરોક્ત અફીણનો જથ્થો લાવનાર ઇસમ પ્રકાશ પુસારામ મુંડેલ રહે ગામ રામાવાસ થાના જેતારણ તાલુકો જેતારણ જિલ્લો બ્યાવર સુમેર બાબુલાલ પરિહાર રહે ગામ રામાવાસ થાના જેતારણ બ્યાવર નાઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે।